હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે મારા મમ્મી એ રવા અને ઘઉંના લોટના લાડવા બનાવશે, જે તે વર્ષોથી ખૂબ જ બધાને તેમના હાથના ભાવે છે। તે ખૂબ જ સરસ બનાવે છે। તો ચાલો આજે બનાવીએ। તો અહીંયા 4 મોટી વાટકી જેટલો ઘઉંનો જાડો, જે આપણે ભાખરીના લોટમાં યુઝ કરીએ છીએ, તો તે જ અહીં મેં જાડો લોટ લીધેલો છે। અને તેની સામે અહીંયા મેં ઉત્તમનો આ સૂજી આવે છે, તે મેં અહીંયા લીધેલો છે। જો 4 વાટકી ઘઉંનો લોટ હોય ને, તો તેની સામે આપણે 2 વાટકી સૂજી નાખવાની, તો લાડવા છે ને ખૂબ જ સરસ બનશે। આ તો મેં ચાળીને લીધેલો છે, અને સૂજી છે પણ આ રીતના આપણે ચાળીને જ લેવાની છે। તો અહીંયા આવી રીતના બધું જ આપણે ચાળી લેશું। તો સોજી અહીંયા છે ને 2 વાટકી છે, અને ઘઉંનો લોટ છે એ 4 વાટકી છે। મિક્સ કરી નાખવાનું, પછી એમાં તેલનું મોણ નાખવાનું છે। હવે આપણે તેલનું મોણ નાખીશું। તેલનું મોણ કેટલું નાખવાનું છે? તો અહીંયા તેલ છે ને એ આપણે મુઠ્ઠી વડે એટલું નાખવાનું છે, એટલે કે હમે તેલ તો નાખી જ દેવાનું। તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો કે લોટ છે ને એકદમ ભેગો થાય છે, તેટલું આપણે આમાં મોણ નાખ્યું છે। કેમ કે જેટલું આપણે અત્યારે તેને મોણ આપીશું ને, એટલા જ લાડવા છે ને સરસ નરમ એકદમ પોચા બનશે। તો આ રીતના એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેવાનું, તેલને લોટ સાથે આ રીતના મસળીને તેને મિક્સ કરતા જવાનું, એટલે લોટમાં એકદમ સારી રીતે તેલ છે ને મિક્સ થઈ જશે, અને એકે એક લોટના કણમાં સરસ તેલ છે ભળી જશે। હવે અહીંયા પાણીને મેં હતપ જેવું ગરમ કર્યું છે, વધારે પડતું નથી ગરમ કરવાનું। તો તે આપણે વાટકીમાં લઈને આ રીતના થોડું થોડું એડ કરતા જશું, અને લોટમાં મિક્સ કરતા જશું। તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જશું, અને આ રીતના આપણે મિક્સ કરતા જશું। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતો આપણે ઢીલો લોટ ના થઈ જવો જોઈએ, કેમ કે જો ઢીલો થઈ જશે ને તો આપણા લાડવા છે ને એકદમ ચીકણા બનશે, તો બિલકુલ સારા નહીં લાગે। તો વાળતા જવાનું, પાણી રેડતું જવાનું। આમાં છે ને થોડું થોડું પાણી એડ કરતા જવાનું, અને મુઠિયા છે ને હારવાર વાળતું જવાનું। અહીંયા જો આ રીતના આપણે પાણીને મિક્સ કરવાનું છે, અને હાથેથી આ રીતના લોટને સારી રીતે તેને મસળવાનો છે। તો એક ટ્રીક છે કે જેનાથી જ તમારા જે લાડવા છે ને ચીકણા નહીં થાય, અને એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આ સ્ટેપ તો તમારે બિલકુલ સ્કીપ નહીં કરવાનું, જરૂરથી જ કરવાનું। હજી થોડુંક પાણીની જરૂર જણાય છે, હજી થોડું આપણે પાણી ઉમેરશું, અને ફરીવાર આ રીતના આપણે મિક્સ કરી લેવાનું। તો જો આ રીતના આપણે આવી રીતના વાળીએ તો એકદમ સરસ એવા બંધાઈ જાય છે, એવા સરસ મુઠિયા વળાય છે। તો હવે આનાથી વધારે આપણામાં પાણી નથી એડ કરવાનું, એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું। મતલબ કે આમાં છે ને આપણે લોટ નહીં બાંધવાનો, પણ આવી રીતના પાણી એડ કરીને છૂટું છૂટું તેનું મિશ્રણ રાખવાનું, અને 2 હાથે આવી રીતના બરાબર દબાવીને મુઠિયા વાળવાના। તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના હાથમાં લઈને અને મુઠિયા વાળતા જવાનું, એકદમ પ્રેસ કરીને, અને સરસ એવી આપણી ફિંગરની છાપ આમાં મુઠિયામાં પડશે, તમે અહીં જોઈ શકો છો। તો બસ આવી જ રીતના બધા મુઠિયા છે ને એ વાળી લેશું। તો અહીંયા જો આ રીતના બધા જ મુઠિયા છે સરસ વળાઈ ગયા છે। તો હવે આપણે આને છે ને તળી લેવાના છે। અહીંયા મેં 10 નંગ જેટલી ઇલાયચી લીધી છે, જેને આપણે ખાંડી લઈએ। અમે તો જો આ રીતના આખા જ એલચીના દાણા ખાંડીએ છીએ। તમે પહેલાં એને દસ્તો મારીને પછી એમાંથી એલચીના દાણા કાઢીને પછી તમે એમ કરતા હોય તો એમ તમે ખાંડી શકાય, પણ અમે તો જો આવી રીતના ખાંડી અને પછી એલચીના જ્યાં ઓલા હોય ને ફોતરા, તે કાઢી લઈએ છીએ। તો જો આ રીતના આપણે ખાંડીએ ને તો આ રીતના જો પોતરાય અલગ થઈ જશે, અને ઇલાયચી સરસ એવી ખંડાઈ જશે। ઇલાયચીને આપણે હાવ ભૂકો નથી કરવાનો, પણ થોડો અધકચરો રહે ને એવી રીતના આપણે તેને વાટવાનું છે। તો બસ જો અહીંયા ખંડાઈ ગઈ છે। લાડવામાં નાખવા માટે અહીંયા મેં કાજુ અને બદામ જે 15 થી 20 નંગ જેટલા અટકળે લીધેલા છે,
જેને આપણે અધકચરા ખાંડી લેશું. જો તમે કટકા કરીને ખાવાનું પસંદ કરતા હોય તો એ પ્રમાણે પણ તમે નાખી શકો છો, પણ અમારે તો આ છોકરાઓ છે ને કાઢી નાખે છે લાડવામાંથી, એટલે અમે છે ને આ રીતના અધકચરા વાટીને અને પછી નાખીએ છીએ. તો હવે એને આપણે ખાંડી લેવું. જો તમારા છોકરાઓ ન ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે ખાંડીને આવી રીતના તમે લાડવામાં નાખશો ને તો એમને ખબર નહીં પડે અને ખવાઈ પણ જશે. તો હવે અહીંયા જો આ રીતના અધકચરા ખંડાઈ ગયા, તો એવી જ રીતના આપણે કાજુને પણ ખાંડી લેશું. કાજુને પણ આપણે છે ને અધકચરા જ ખાંડવાના છે, વધારે પડતો તેનો ભૂક્કો નથી કરવાનો, કેમ કે થોડા અધકચરા વાટેલા હશે ને તો તેનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. અહીંયા જો આ કાજુ પણ આ રીતના અધકચરા જ મેં વાટી લીધા છે. અહીંયા જો મેં છે ને આ ટોપરાનું છીણ આટલું અડધી વાટકી જેટલું લીધેલું છે. તમે આખી વાટકી પણ લઈ શકો છો, પણ અમારા ઘરમાં થોડું બધાને ઓછું ભાવે છે એટલે હું થોડુંક ઓછું નાખીશ. અને તેની સાથે સાથે છે ને અહીંયા મેં 12 થી 15 નંગ જેટલી આ રીતના સૂકી દ્રાક્ષ મેં લીધેલી છે, તે આપણે આખી જ નાખીશું. તો આનો ટેસ્ટ છે ને આમાં ખૂબ જ સરસ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તો અહીંયા જો મેં તેલ છે ને પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને 2 ઘાણવા તળી પણ નાખ્યા છે. આ ત્રીજો ઘાણવો છે. તો એક સાથે છે ને આપણે 4 થી 5 નંગ જેટલા મુઠિયામાં એડ કરીશું. તો આની આખી જે તળવાની પ્રોસેસ છે ને એ આપણે મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર કરવાની છે, બરાબર? કેમ કે જો ધીમે ગેસે કરીશું ને તો એકદમ કડક થઈ જશે અને ભંગાશે નહીં અને આપણે જોઈએ તેવા લાડવા પોચા નહીં થાય. તો તમારે આ વાતનું ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ તમારે મુઠિયા તળવાના. તો જો આ રીતના એક સાઈડથી તો થોડોક તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો આ રીતના તેને આપણે પલટાવી પણ લઈશું. તો અહીંયા છે ને જો થોડો આટલો કલર ચેન્જ થાય ને એટલે આપણે મુઠિયાને તરત ચારામાં લઈ લેશું અને આ રીતના આપણે નિતારી લેશું. અને વધારે પડતા આપણે બ્રાઉન નથી કરવાના, તે વાતનું ખાસ ધ્યાન રાખવું. તો બસ આવી જ રીતના આપણે ચોથો ઘાણવો પણ આ રીતના તળી લેશું. તો અહીંયા જો એક ઘાણાના મુઠિયા છે ને આ રીતના થોડા ઠંડા થઈ ગયા છે ને તો આ રીતના થોડા એના કટકા કરી લીધેલા છે. અહીંયા જો આ રીતના મોટો કાણાવાળો જારો લીધેલો છે. આવી રીતના ચારણામાં ભાંગી અને પછી તેને ચાળીએ છીએ. જો તમે ડાયરેક્ટ મિક્સરમાં ક્રશ કરવા માંગતા હોય તો તમે એ રીતના પણ કરી શકો છો, પણ આ રીતના વધારે તેનો ટેસ્ટ સારો આવે છે. ઓલામાં મિક્સરમાં કરવા જશો ને તો થોડા તમને આમ ચીકણા જેવા લાડવા લાગશે, પરંતુ આમાં તમને એ પ્રોબ્લેમ નહીં રહે. તો જો આ રીતના ભાંગીને આપણે કરશું ને એટલે એકદમ સરસ એવી આ લોટની કણીઓ નીચે પડશે અને આ રીતનું ચૂરમું બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો. તો થોડું થોડું ભાંગતા જવાનું અને ચાણાથી આ રીતના ચાળતા જવાનું, જે રીતના તમે કેવા ઘઉંને ચોખા ચાળતા હોય તો બસ એવી રીતના આ મુઠિયાને પણ ચાળી લેવાના. હવે જો આ રીતના આ ગોગડા વધ્યા ને તો હવે આ ગોગડાને તો આપણે ચાળી નહીં શકાય, તો આને હવે તમે મિક્સરમાં ક્રશ કરી શકો છો. પણ બધા મિશ્રણને અમે છે ને મિક્સરમાં નથી ગ્રાઇન્ડ કરતા. તો આ રીતના થોડું જે કંઈ ગોગડા વધતા હોય તો એને તો આપણે કરવા જ પડે, અથવા તો તમે ખાવણી દસ્તામાં પણ તમે આને ખાંડી શકો છો, પણ એમાં વધારે ટાઈમ જશે. એટલે એના કરતાં તો તમે મિક્સરમાં ક્રશ આટલું તો તમે કરી શકો છો. તો આટલા ગોગડાને તમારે મિક્સરમાં ક્રશ કરી લેવાના. તો અહીંયા જો ટોટલ આપણને આટલા બધા ગોગડા નીકળ્યા છે. તેને અહીંયા મેં એક ઘાણો આ રીતના મિક્સરમાં ક્રશ કરી લીધો છે, જેને આપણે એકદમ ફાઇન કરીએ તો પણ ચાલે અને અધકચરું વાટો તો પણ ચાલશે. આને હવે તમે છે ને આવી રીતના ડાયરેક્ટ જ નાખી દેવાના, આને કંઈ તમારે ચાળવાની જરૂર નહીં પડે. તો આપણે ખાંડેલી બધી વસ્તુઓ છે એ આમાં ભેળવી દઈશું. કાજુ, બદામ, દ્રાક્ષ ને ટોપરાનું છીણ, ઇલાયચીનો પાવડર બધું આમાં એડ કરી દઈએ. હવે આપણે આમાં છે ને દળેલી ખાંડ નાખીશું. તો તમે જેટલું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને તો એ તમારે ટેસ્ટ કરીને નાખવાનું. તમે દળેલી ખાંડ અને ગોળ એમ બંનેનું બેલેન્સ રાખીને પણ લાડવા બનાવી શકો છો, અથવા તો
ખાલી ગોળના પણ બનાવી શકો છો. આજે એવું છે ને ફક્ત દળેલી ખાંડ એડ કરીને જ લાડવા બનાવવાના છીએ. તો જો આ રીતના બધું જ છે ને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. આ લાડવા છે ને તમે ખાલી કેવું કે ઘઉંના લોટના બનાવતા હોય તો થોડો સોજી આમાં આપણે નાખ્યો છે. અડધો પણ નાખી શકાય, અડધો લોટ ને અડધો સોજી નાખી. અમારા ઘરમાં તો આવા લાડવા ખાવાનું બધા ખૂબ જ પસંદ કરે છે. તો આજે આપણે બંને સોજી અને ઘઉંનો લોટ એમ બંને મિક્સ કરીને બનાવ્યા છે. તો આનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે. તમે ચાહો તો અડધો સોજી અને અડધા ઘઉંના લોટનો પણ આ લાડવા બનાવી શકો છો. તો એકવાર આ રીતના છે ને આપણે થોડું ચાખી લેવાનું. તો હજી અહીંયા ગળાશ થોડી ઓછી જણાય છે. તળેલી ખાંડ એડ કરીશું એટલે કે બુરું, અને ફરીવાર બધું મિક્સ કરી લઈએ. અહીંયા વધારે આપણે લાડવા બનાવવાના છે ને એટલે આવી રીતના આપણે મોટું એક તગારો લીધો છે. ફરી એકવાર આ રીતના આપણે ટેસ્ટ કરીએ તો એકદમ સરસ એવું ગળપણ થઈ ગયું છે. તમારે આ સમય છે ને ચાખી જ લેવાનું. હવે આપણે છે ને ઘીને ગરમ કરીને નાખીશું. તો આ રીતના અટકળ થોડું થોડું નાખતા જવાનું અને આ મિશ્રણને આપણે છે ને મિક્સ કરતા જવાનું. અને કેટલું નાખો ને એ હું તમને હમણાં આઈડિયા આપી દઈશ કે કઈ રીતના કેટલું નાખવું. મારા મમ્મી તો છે ને આવી રીતના અટકળે નાખીને જ બનાવતા હોય છે, કેમ કે એમને છે ને વર્ષનો અનુભવ છે. લાડવામાં બીજું કંઈ હોતું નથી. જો આવી રીતના હરખે હરખું બધું નાખો ને એટલે એકદમ સરસ એવા લાડવા બનીને તૈયાર થાય છે. ખાલી આપણે મુઠ્ઠી વાળીને જોઈ લઈએ ને શેત લાડવો પાડી લઈએ એટલે ખ્યાલ આવે કે લાડવો કોરો નથી રહેતો ને, બાકી બીજું કાંઈ નથી. તો હમણાં મારી મમ્મીએ કીધું એમ તમે એ ટિપ્સ ફોલો કરશો ને એટલે તમને ખબર પડી જશે કે આમાં કેટલું ઘી નાખવું. તો હવે આ ચૂરમું છે ને એને આપણે આ લાડવા પાડવાનું મેં એક બીબું લીધેલું છે. તો તેમાં આ રીતના પ્રેસ કરીને પછી આપણે તેમાં ભરીશું એટલે ક્યાંયથી લાડવો છે ને તૂટશે નહીં. તો આ રીતના પ્રેસ કરીને જ ભરવાનું. અને હવે કોઈ પણ એક વાસણમાં આપણે આ રીતના લાડવો પાડીશું. તો જો અહીંયા કેટલો સરસ એવો લાડવો છે ને એ બનીને તૈયાર થયો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ આ લાડવો બન્યો છે. તો બસ એવી જ રીતના બીજા બધા લાડવા છે ને એ પણ આપણે બનાવી લઈએ. તો જો બીજો લાડવો પણ એકદમ સરસ એવો બન્યો છે, ક્યાંયથી તૂટ્યો પણ નથી. તમે અહીં જોઈ શકો છો. તો આટલા લોટમાંથી 40-41 નંગ જેટલા લાડવા થયા છે. જો આ આટલું અને આ બીજી પ્લેટમાં પણ મૂકેલા છે. તો તમે જોઈ શકો છો કે આટલા લોટમાંથી કેટલા બધા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે. 1 અઠવાડિયા સુધી ખાઈ શકશો અને બિલકુલ કંઈ નહીં થાય. એકસાથે જ આવી રીતના બનાવી દઈએ છીએ તો અઠવાડિયા સુધી છોકરાઓ ખાશે. મોતીચૂરના લડ્ડુમાં જો સૌથી મોટી ચેલેન્જ હોય, જો કોઈ અઘરું કામ હોય ને તો છે તેના ઝીણા ઝીણા મોતી બનાવવા. તો ફ્રેન્ડ્સ એમાંય આજે તો આપણે છે ને કોઈ પણ જારાનો ઉપયોગ કર્યા વગર આવા મોતી પાડીશું અને એ પણ બધાના પરફેક્ટ માપ સાથે જ આજે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં મેજરિંગ કપમાં આપણે જે બહાર તૈયાર લોટ મળે છે ચણાનો જે ઝીણો આવે છે તે જ અહીંયા મેં 1 કપ લીધેલો છે. તો અહીંયા તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની, કેમ કે આગળ પણ આપણે જે માપ બતાવવાના છીએ તે આ જ વાટકીથી બતાવવાના છીએ. તો મિત્રો અહીંયા જો મેં છે ને ચણાના લોટને ચાળીને આ રીતના મેજર કપમાં લઈ લીધેલો છે મિત્રો. અને હવે આપણે તે વાસણમાં એડ કરી દઈએ બધું જ. અને હવે આ જ મેજર કપમાં છે ને આપણે પાણી લેશું, એટલે પાણીની આમાં કેટલી જરૂર પડશે એ પણ તમને ખ્યાલ આવી જશે. એક સાથે પાણી નહીં એડ કરવાની જગ્યાએ આપણે છે ને થોડું થોડું કરીને પાણી એડ કરીશું ને તો ગઠ્ઠાઈ નહીં પડે અને આપણું બેટર છે ને સ્મૂથ બનીને તૈયાર થશે. હજી અહીંયા જુઓ મિત્રો, આ ચમચીની આજુબાજુ ચોટેલું આપણું બેટર છે ને એ એકદમ જાડું જણાય છે. તો હજી આપણે થોડું પાણી નાખીને તેને પતલું કરીશું મિત્રો. મતલબ કે અડધો કપ તો તમે આમ આંખ બંધ કરીને નાખી દો તો પણ ચાલે. અને એના પછી તમારે છે ને થોડું થોડું કરીને એડ કરવાનું. થોડી વારમાં મિત્રો જો આ રીતનું એકદમ સરસ એવું સ્મૂથ બેટર બનીને આપણે જોઈએ તેવું બેટર બનીને તૈયાર થયું છે. અને ચમચીમાં લેતા જો આ રીતના બેટર પડે છે તો આટલું પતલું આપણે તૈયાર કરવાનું છે. તો તમને કેમ ખબર પડશે કે આ બેટર બરાબર છે કે નહીં?
તો જો આ રીતના ચમચીમાં પાછળ લેતા જો આ રીતના ચમચી તમને આ એનો આછો પાર્ટ દેખાય છે ચમચીનો, જો ફ્રેન્ડ્સ અહીંયા. તો બસ આટલું બેટર બને એટલે સમજવાનું કે આપણું બેટર છે એ પરફેક્ટ થયું છે. અને તમને પાણીની વાત કરું તો અહીંયા મારે છે ને 3 ભાગનું પાણી વપરાઈ ગયું છે અને 1 ભાગનું જ પાણી અહીંયા બચ્યું છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા મોતીચૂરના મોતી પાડવા માટે મેં છે ને 2 થી 3 એવા ઉપાયો કર્યા અને પછી તમારી આગળ આ વિડીયો લઈને આવી છું. તો અહીંયા મેં છે ને જો આ રીતના સૂજીની આ ખાલી કોથળી છે મારી પાસે, તે મેં લીધેલી છે. તો તમે આની જગ્યાએ કોઈ પણ ખાલી તમારી પાસે હોય પોલિથીનની કોથળી તો એ તમે લઈ શકો છો. તો જો અહીંયા નીચેનો પાર્ટ છે ને કેટલો જાડો છે, તો તેને આપણે સૌથી પહેલાં કાપી લેશું. હવે છે ને મિત્રો આપણે બનાવેલું બેટર છે ને એ આપણે આ કોથળીમાં એક ખૂણે બધું ભેગું કરીશું મિત્રો. તો જો આ રીતના કંઈક મેં બેટરને લીધું છે અને એક જ ખૂણે આપણે તેને લાવીશું. તો જો આ રીતના તમને ટ્રાયેંગલ શેપમાં એક આપણે કેવો મહેંદીનો કોન આવતો હોય, તો બસ તે જ રીતનો આ આપણે કોન બનશે. તો જો આ રીતના એક જ સાઈડ મેં કરી લીધું છે. તો હવે આપણે રબર બેન્ડથી તેને આ રીતના તેને વાખી દઈએ એટલે ત્યાંથી પણ બેટર નીકળી ના જાય. મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે સાઈડમાં મૂકી દીધેલું છે. તો હવે આપણે આ તૈયાર કરેલી પોલિથીનમાં એકદમ ક્યુટ, એકદમ નાનું કાણું પાડીશું આ રીતના, જો ફ્રેન્ડ્સ કાતરથી. હવે છે ને મિત્રો જો આ રીતના પોલિથીન થોડી ઉપર રાખી અને ફટાફટ આ રીતના આપણે હાથેથી બધી બૂંદી પાડી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, થોડાક મોટા થોડાક નાના એવા આપણે મોતી અહીંયા દેખાઈ રહ્યા છે, એક જ સરખા નથી દેખાઈ રહ્યા મિત્રો. તો આ બતાવવાનું કારણ એક જ હતું કે યુટ્યુબ પર ઘણા એવા વિડીયો છે કે જે બતાવતા હોય છે કે એક જ સરખી બૂંદી પડે છે, પરંતુ જો આ રિઝલ્ટ તમારી સામે જ છે. અને બીજો આઈડિયા મેં એવો કર્યો હતો કે આપણે જે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો તેમાં કાણા પાડીને એમાં પણ મેં બૂંદી પાડીને જોઈ હતી મિત્રો, તો એ પણ ફેલ જ છે. તો મારે તમને બતાવવાનું એક જ કારણ હતું મિત્રો કે આ બધું મેં ટ્રાય કર્યું છે, પરંતુ તે તમે આ નજર આગળ જોઈ શકો છો કે કઈ રીતનું આ બધું થતું હોય છે. પરંતુ જે ઉપાયથી મારા મોતીચૂરના લાડુ એકદમ બાર જેવા જ એ ઘરે બન્યા છે, તો એ ઉપાય હું તમારી સાથે આગળ શેર કરવાની છું મિત્રો. તો એ પણ આપણે છે ને જારા વગર જ કરવાના છીએ. તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. તો એના માટે આપણે શું કરીશું મિત્રો, તો જો અહીંયા છે ને કડાઈમાં આપણે તેલ ગરમ કરી લીધેલું છે અને તેમાં છે ને જો આ રીતના ચમચીથી જ બેટરને આ રીતના અલગ અલગ જગ્યાએ પાડીશું મિત્રો, જો આ રીતના. અને આ આખી પ્રોસેસમાં આપણે મીડિયમ ટુ હાઈ ગેસ રાખીશું. અને તો અહીંયા મેં છે ને મિત્રો કડાઈ ચેન્જ કરી લીધી. તો 1 મિનિટ બાદ હવે છે ને આપણે જો મિત્રો અહીંયા તેની સાઈડ ચેન્જ કરીશું. તો આને છે ને તળાતા બિલકુલ ટાઈમ નહીં લાગતો અને આ રીતના આપણે મોતીચૂરના લાડુ બનાવીશું ને તો એકદમ ફટાફટ બની પણ જશે અને બહાર જેવા જ બનશે, પરંતુ બહાર કરતાં ઘરે છે ને ચોખ્ખા બનશે, એટલું હું તમને ગેરંટી આપી શકું. તો જુઓ મિત્રો, આને છે ને આપણે બહુ બ્રાઉન નથી થવા દેવાના, આટલા જ આપણે તેને તળવાના છે. તો જો કેટલા સરસ એવા આ તળાઈ ગયા છે. તો તેને ઝારામાં આપણે કાઢી લઈએ એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ બધું જ આ કડાઈમાં નીતરી જશે. તો જો આ રીતના કંઈક બન્યા છે. તો આને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને આવી જ રીતના બીજો ઘણવો છે ને એ પણ આપણે તળી લેશું. અત્યારે તમને આ જોઈને મિત્રો એવું થતું હશે કે આ ભજીયામાંથી આપણે ઝીણી ઝીણી મોતી કેવી રીતે પાડીશું, થાય છે કે નહીં બોલો? તો ફ્રેન્ડ્સ, હું તમને એકદમ 110% ગેરંટી સાથે કહી શકું છું કે મેં આ બનાવ્યા છે, એટલે જ હું તમારી સાથે વિડીયો લઈને આવી છું. અને આમાંથી આપણે જે ઝીણા ઝીણા મોતી હોય ને તે જ બનશે મિત્રો. તો તેના માટે શું કરીશું મિત્રો, તો જો આ રીતના મોટા મોટા જે કંઈ પાર્ટ હોય ને તેને હાથેથી જ આપણે ટુકડા કરી લેશું, એટલે જે કાંઈ વરાળ હોય ને એ બધી જ આમાં નીકળી જશે. અને વરાળ નીકળ્યા પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે છે ને મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે. તો તેમાં આ રીતના હાવ ઠરી ગયા છે આ ભજીયા, તો તેને એડ કરીએ અને મિક્સરને આપણે 3 થી 4 વાર ઓફન કરીને ચલાવીશું, જેથી કરીને આ એકદમ ઝીણું નહીં થાય અને અધકચરું ક્રશ થશે.
તો જો કંઈક આ રીતના જો તમને દાણા દેખાઈ રહ્યા છે ને, જો આ રીતના એકદમ ઝીણા ઝીણા મોતી હોય ને તેવું દેખાઈ રહ્યું છે જો મિત્ર, તો આટલું જ આપણે ક્રશ કરવાનું છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હાવ ભૂક્કો થાય ને એવું તો બિલકુલ નહીં કરવાનું, નહીંતર તમારે મોહનથાળ બની જશે. તો જો અહીંયા કેટલા સરસ આ દાણા દેખાઈ રહ્યા છે. આપણે ઝારાથી જ મોતી પાડ્યા હોય ને એવું દેખાઈ રહ્યું છે. તો જો એક ઘાણાના તો મેં આ રીતના કરી લીધા છે. તો હવે આપણે બીજા ઘાણવાને પણ આ રીતના જ ક્રશ કરી લેશું મિત્રો. તો તમને અત્યારે આ જોઈને વિશ્વાસ જ નહીં થતો હોય કે આપણે ભજીયામાંથી આટલા સરસ ઝીણા ઝીણા મોતી પાડ્યા છે. તો હવે આપણે આગળ પરફેક્ટ બીજા માપ જોઈ લઈએ. ચાસણી બનાવવા માટે આપણે જે કપમાં ચણાનો લોટ લીધો હતો ને તે જ કપમાં પોણો વાટકો જેટલો અહીંયા મેં ખાંડ લીધેલી છે, અને આ જે કપ છે ને તેનાથી અડધો કપ જેટલું અહીંયા મેં પાણી લીધેલું છે. તો આટલી ખાંડ લેશો ને એટલે એકદમ સરસ એવું બહાર આપને જે લાડુ મળે છે ને મોતીચૂરના એટલું જ ગળ્યું થશે. પરંતુ જો તમારે ઓછું ખાતા હોય ઘરમાં ગળ્યું તો તમારે અડધો કપ પણ ખાંડ લઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ માપ. તો 1 કપ જેટલો આપણે ચણાનો લોટ હોય તો પોણો કપ ખાંડ અને તેનાથી અડધો કપ આપણે પાણીની જરૂર પડશે. તો આ માપ રાખશો એટલે એકદમ સરસ એવા લાડુ તમારા પરફેક્ટ જ બનશે. તો હવે અહીંયા મેં કઢાઈ લીધેલી છે, તો તેમાં ખાંડ અને પાણી આપણે એડ કરીએ અને તેની ચાસણી બનાવી લઈશું. હવે અહીંયા છે ને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું. તો સૌથી પહેલાં લો રાખીશું, કેમ કે ખાંડ છે ને એ આપણે જો ફૂલ રાખીએ ને તો શું થશે મિત્રો, તો ખાંડ છે ને બરાબર ઓગળશે નહીં અને એકદમ ઝીણા ઝીણા તેના કણો છે ને એ આપણે લાડુમાં આવશે. તો અત્યારે એકદમ લો ગેસ ઉપર સૌથી પહેલાં તો ખાંડને સાવ મેલ્ટ કરી લેવાની છે, સાવ ઓગાળી લેવાની છે મિત્રો, અને પછી તમે મીડિયમ રાખીને તેની આપણે ચાસણી કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને એક ઉભરો આવે ને ત્યાં સુધી વેઇટ કરવાની છે. એટલે કે ખાંડ છે ને એકદમ બરાબર ઓગળીને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે વાટ જોઈશું મિત્રો, અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જો ચમચામાં લેતા ખાંડને કોઈ કણો આમાં આવતા નથી, મતલબ કે ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે અને આ રીતના જો ઉભરો પણ આવી ગયો છે મિત્રો. તો હવે આપણે શું કરીશું, તો હવે છે ને આપણે જે મોહનથાળનો જે ઓરેન્જ કલર કેસરી કલર હોય છે તે આપણે ચપટી એડ કરીશું આ સમયે. જો મિત્રો આ રીતના મેં ચપટી એડ કર્યો છે અને તેને પણ આ રીતના મિક્સ કરી લેશું. અને અત્યારે હવે મીડિયમ ફ્લેમ કરી દઈએ. અને અહીંયા છે ને આપણે ચાસણી નથી લેવાની, મતલબ આ જે લિક્વિડ છે ને એ એકદમ ચીકણું થઈ જાય. આમ ચીપચીપું આપણે આંગળીમાં લઈએ તો ચીપચીપું આપણને લાગવું જોઈએ, એ રીતનું થાય તેટલું જ આપણે તેને ઉકાળવાનું છે. મતલબ કે આમાં એકતાની કે એવી કઈ ચાસણી લેવાની નથી મિત્રો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આમાં ઉભરો આવ્યા પછી 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચાસણીને અહીંયા જો ચેક કરીએ છીએ મિત્રો. તો હવે જો આ રીતના આંગળીમાં લેતા જો આ રીતના એકતાર પડતો નથી, તમારે આ રીતના આંગળીમાં રાખી અને આ રીતના ચેક કરી લેવાનું મિત્રો. જો આ રીતના એકતાર પડતો નથી, તે તૂટી જાય છે. અને 2 આંગળીમાં રાખી તમે તે લિક્વિડને લેશો ને એટલે તમને છે ને એકદમ ચીપચીપું ચીકણું હોય તેવું લાગશે. તો આટલી વસ્તુ થાય એટલે સમજવું કે ચાસણી એકદમ સરસ આ બુંદી માટે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ હાવ લો કરી દેવાની છે અને તૈયાર કરેલા આપણે મોતીના દાણા છે એ આપણે બધા જ એડ કરીશું. અને હવે ફક્ત 1 થી 1.5 મિનિટમાં આપણા જે મોતીના દાણા છે ને એ ચાસણીને ઓબ્ઝર્વ કરી એકદમ રસીલા બની જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસ છે ને અત્યારે હાવ ધીમો જ રાખ્યો છે ફ્રેન્ડ્સ. તો આ રીતના જો મિક્સ કરતા રહેવાનું. 1 થી 1.5 મિનિટ પછી હવે આપણે આ ચેક કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના મોતીના દાણાને ચેપતા એકદમ સારી રીતે ચેપાઈ જાય છે, એકદમ સરસ પોચા થઈ ગયા છે અને જો એકદમ રસીલા થઈ ગયા છે. તો આટલા સરસ સોફ્ટ થઈ જાય ને એટલે સમજવાનું કે આપણી જે આ બુંદી છે ને એકદમ સરસ એવી રસીલી અને એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને આપણે છે ને અડધી કલાક માટે ઠરવા માટે મૂકી દઈએ. અડધી કલાક પછી અહીંયા જો આ રીતના છે ને જો મિશ્રણ છે ને જો એક દાણો તમને છૂટો પડેલો દેખાઈ રહ્યો છે. જો કેટલા સરસ આ મોતીના દાણા દેખાઈ રહ્યા છે. તો આને છે ને આપણે એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલી અહીંયા છે ને મેં ઇલાયચીને ખાંડી લીધી હતી.
તો તે આપણે એડ કરીશું. અને હવે અહીંયા થોડા આપણે કાજુના ટુકડા એડ કરીએ. તો તમે ચાહો તો આમાં પિસ્તાના ટુકડા અને જે વ્હાઈટ સીડ્સ આવતા હોય છે એ પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા તમારે જો ઘીનો સ્વાદ પણ જોઈએ અને સસ્તું પણ જોઈએ, હે ને? તો તેના માટે આપણે શું કરી શકીશું? તો અહીંયા તેનો એક હું જુગાડી આઈડિયા લઈને આવી છું. તો તેના માટે છે ને અહીંયા જો 5 મોટી ચમચી જેટલું અહીંયા આપણે ઘી એડ કરીશું. તો છે ને એકદમ કમાલનો જુગાડ. તો સસ્તું, સુંદર અને ટીકાઉ. મતલબ કે આમાં જો ઘીનો સ્વાદ પણ આવી ગયો અને ખર્ચો તમે જુઓ તો નાની બરાબર જ આમાં થયો છે મિત્રો. બધું સારી રીતના મિક્સ કરી લઈએ. અને હવે હાથમાં આ રીતના જો થોડું મિશ્રણ લઈ લાડુને એકદમ હળવા હાથે આને વાળીશું. બહુ આપણે આમ ભાર દઈને આને નથી વાળવાના, નહીંતર વળાશે જ નહીં. તો આ રીતના એકદમ જો આ રીતના હળવા હાથે વાળીશું. તો તમારે જેટલા નાના કે મોટા કરવા હોય તો એ અકોર્ડિંગ તમારે વાળવાના. તો હું અત્યારે છે ને મીડિયમ સાઇઝના આ રીતના જો વાળી રહી છું. તો આ રીતના 2 હાથ વચ્ચે રાખી ગોળ ગોળ વાળી અને જો એક લાડુ તો મેં તૈયાર પણ કરી લીધેલો છે. તો એવી જ રીતના બીજા બધા લાડુ પણ આપણે તૈયાર કરી લઈએ. જો અહીંયા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. તો થોડું આપણે ગાર્નિશિંગ કરીશું. તો તેના માટે મેં અહીંયા એકદમ નાના નાના ટુકડામાં કાજુને ડિવાઈડ કરીને રાખ્યા હતા. તો તે આપણે બધા જ લાડુ પર એક એક કાજુ લગાડી દઈએ. તો દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટમાં તો સુપર ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને હું એક તોડીને પણ દેખાડું કે અંદરથી જો કેટલા રસીલા અને કેટલા સરસ એવા આ બન્યા છે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના જરૂરથી એકવાર મોતીચૂર લાડુ બનાવજો. તમારા પણ એકદમ સરસ બાર જેવા જ ઘરે ચોખ્ખા બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ મારી આજની તમને આ લાડુની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.